હેલો, નમસ્કાર, વેલકમ. તમે કોઈની પાસે ચોકલેટ માંગી છે? અને જો માંગી હોય તો ક્યારે એવો જવાબ મળ્યો છે કે ચોકલેટ તો નાના બાળકો ખાય, તમારાથી ના ખવાય અથવા તમારાથી ના મંગાય? તો પણ જો હું આજે તમને એક એવી ચોકલેટનું નામ આપું જે તમે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ સંજોગોમાં માંગી શકો છો. અને જો કોઈ તમને એમ કહે કે તમારાથી ના મંગાય તો હું જે કારણ આપું એ કારણ પણ આપી શકું છું. આ જે ચોકલેટ છે એ ઇનિશિયલી નાના બાળકો માટે નહોતી બનાવવામાં આવતી. શરૂઆતમાં આ ચોકલેટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સૈનિકો માટે વર્લ્ડ વોર 1 દરમિયાન બનાવવામાં આવતી હતી. હવે આ જે બનાવટ છે ચોકલેટની, એ બનાવટમાં અંદર દૂધની ચોકલેટ હોય અને ઉપર સ્ટ્રોંગ સુગર કોટિંગ કરવામાં આવતું હતું. અને તેથી જ આ ચોકલેટ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વાતાવરણમાં ઓગળતી નહોતી. આ જ એકમાત્ર કારણ છે કે જેને કારણે આ ચોકલેટ અંતરિક્ષમાં પહોંચનારી દુનિયાની સર્વપ્રથમ ચોકલેટ બની હતી. આ ચોકલેટનું નામ એટલે M&M. વર્ષ 1941માં ફોરેસ્ટ માર્સ સિનિયર તથા બ્રુસ મરી નામના બે વ્યક્તિઓએ આ ચોકલેટ બનાવી હતી. વર્ષ 1947માં વિશ્વ યુદ્ધ દરમિયાન ખાંડ પર લાગેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને તેને કારણે આ ચોકલેટને જાહેર જનતા માટે બજારમાં મૂકવામાં આવી. હવે તમને બધાને ખબર છે કે આ ચોકલેટ લાલ, ભૂરા, લીલા, પીળા એવા અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ છે. અને આ દરેક રંગ માટે અલગ અલગ કેરેક્ટર્સ પણ છે. હું તમારા માટે એક સવાલ મૂકીને જાઉં છું, હોમવર્ક ગણો કે જે ગણો છે. 1970ના દાયકામાં આ ચોકલેટની લાલ રંગની ચોકલેટ બંધ કરવામાં આવી હતી. કેમ બંધ કરવામાં આવી હતી? હિન્ટ છે, તેની પાછળ એક અફવા હતી, પણ તમારે જાતે જાણવાનું છે અને મને નીચે કમેન્ટ્સમાં જણાવવાનું છે કે કેમ બંધ કરવામાં આવી હતી. સાથે સાથે તમારા અભિપ્રાય પણ જણાવી શકો છો. અને તમે કોઈ ચોક્કસ વિષય પર જાણકારી માંગતા હો અથવા તો વાત કરવા માંગતા હો તો તે પણ જણાવી શકો છો. ફરી મળીશું બીજી કોઈ રસપ્રદ વાત સાથે, બીજા કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.